હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. તમારો ભાઈ શુક્રની ડ્યુટીમાંથી છૂટી ગયો છે અને આવી ગયો છે કંપનીની બસની અંદર. આજે બસ ચેન્જ કરી નાખેલી છે કેમ કે આજે આપણે જવું છે અહીંથી ડાયરેક્ટ પ્લુસના પોકા શહેરની અંદર. પહેલાં આપણે આપણું બેગ મૂકી દઈએ, અમેરિકન બેગ્સ. નાવ વી ટેક ધ સીટ, ઓપન ધ વ્યૂ. આજે એકદમ ઠંડી ઓછી થઈ ગઈ છે અને માહોલ એકદમ મીઠોવાળો છે. બસમાં સૌથી પહેલાં આવી ગયા છે કેમ કે આપણે ટેકનિશિયન છીએ. આપણે 15 મિનિટ વહેલા છૂટી જાય. બીજા લોકો હવે બેસશે. આપણી સાથે આવવાના છે શહેરની અંદર નિલેશભાઈ. તો મિત્રો જોડાયેલા રહેજો શહેરની મસ્તીમાં. હેલો. ઓહો હો, ફૂલન દેવી જોઈ લ્યો તમે. હવે ફૂલન દેવી તો જો 5 નંબરમાં બેસી જાય જ છે. તો 5 નંબરની બસ આવી ગઈ છે. અમારે જવું છે સિટીમાં. આપણે જવાનું છે ચર્ચે. આજે છે ને શુક્રવાર હોય એટલે ટિકિટ દેવાની ના આવે, બધું મફત જ હોય. ગુજરાતીઓને મફત જડસ કઈ ના જડે. ખાલી નિલેશભાઈ હાલો વિડીયો હોલ્ડ કર્યો તો બધા. અમે બધા બેસી ગયા છીએ. અમે બધા એટલે હું નિલેશભાઈ બે જ છીએ. કેવી મજા આવે ખબર? તમે જોયા હતા ને માતાજી કેવા ઊભા થાય. મને લાગે 20-25 વર્ષથી વાળ નહોતા કાપ્યા એમને. હા હા હા, હું ગાડી છે ભાઈ, ઇલેક્ટ્રિક. આ વચમાં ડમ્ફરી વાડો આવી ગયો. મારા દીકરા ઓરાને તો હાલવા જ ના દો. જો આ વિદેશનો ન્યૂ કલર છે, તમને દેખાય જો આ હુન્ડાઈની ગાડી છે. કેમ છે એની ટાયરની ખાલી અંદરની આમ સાઇઝ જુઓ તમે. આમ જુઓ ને તમને એમ થઈ જાય કે આથી આમાં લખ્યું હોય વાહ ઠાકરની દયાને પછી ગાડી જતી હોય. ભાઈ છેડો આ તમે જોઈ લેજો યુરોપની બસનો નજારો, આ પછવાડાનો નજારો. તો ફાઇનલી આપણે લોકો આવી ગયા છીએ સેન્ટ્રલ સિટી એટલે કે ઓલ્ડ સિટીની અંદર. અને તમે ઓલ્ડ સિટીના નવા માણસોને જોઈ શકો છો. આ શહેરની અંદર મોટા બધા એટલે મોટી બધી સ્કૂલો છે. એટલે અહીંયા યુરોપના લગભગ શહેરના છોકરાઓ બધા આવે જ છે. એટલે અહીં કાંગારૂ ને જીરાફ ને એંડાકોંડા ને કોબરા બધી વેરાયટી જડી જાય. હવે આપણે સિગ્નલ અહીં રૂકી જાય. બે એક જ થાય. હા જો ડિલિવરી બોય જાય ભાઈ. એક પકોડી દેતા જાવ ને. કેટલા શાંતિથી ચાલે ને. આની જગ્યાએ રાજકોટ નારી ચોકડી હોય તો રડારાટી બોલતી હોય. પી 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 પી. હેલો એવરીવન. તો જોઈ લો આ બધો ચર્ચનો નજારો તમે. મજા તો સાલી અહીંયા જ છે ભાઈ. ત્યારે આવી ઠંડીમાં લીલું ઘાસ એટલે બહુ મોટી વાત કહેવાય બોસ. કેમ કે લીલું ઘાસ દરેક જગ્યાએ નહીં હોતું. હજુ ચંગુ મંગુ આવે છે ને, ચંગુ મંગુનો છોકરો પણ સાથે જ છે. અને કંઈક બોલતો હતો પણ આપણને એની ભાષા મગજમાં બેઠી નાથ. તમે વેધર જોઈ લો. હા, ચક્કા ચલાવવાનો ગ્રીન પટ્ટો તમે જોઈ લો. આપણે નિલેશભાઈ અંદર ગયા છે KFCમાં. હવે ક્યારે બાયણે આવે ને આપણને હવે ઠંડી બહુ જ થોડી એટલે કે વધવા માંડી છે. અને હવે અહીંથી લેવાની છે 24 બસ. આપણે ચર્ચની અંદર જઈ આવ્યા છીએ. તમે ઘોડો જોઈ લો. આ હતો અહીંનો રાજા જુનવાણી. આની પહેલાં વિડીયોમાં પણ મેં તમને આ બતાવી દીધેલો સીન છે. એને આ જેટલી પણ ટેક્સી પડી છે એ બધી આપણી નથી. મોટભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળાની છે. આપણે ઘોઘા બીચેથી માંડવી બીચ સુધી હાલે છે આ ગાડીઓ 50 રૂપિયામાં. અને મોટું બધું ટ્રસ્ટ હોય છે. ટાઈમ જે કસિનોની અંદર કરવાનું હોય એની હોનર આપણે હવે ચાવી દેવા આવવાની છે ડોરની. તો આપણે એની રાહ જોઈ રહ્યા છીએ. હવે કેટલીક વારમાં આવે ને એ જોવાનું છે. ક્યાંથી આવે ને એ પણ જોવાનું છે. ડસ્ટર ગાડી લઈને આવશે નિલેશભાઈ.
વેઇટ ફોર મી. મેડમ ફાઇનલી આપણને દઈ ગયા છે કસિનોની ચાવીઓ. હવે કસિનો આપણો આજથી, જોકે આપણો નથી, આપણે એમાં કામ કરવાનું છે ઓવર ટાઈમ. આ બે ભૂંડ્યું કે આ સાઈડમાં રહ્યો ને ભાઈ, અમે એક વિડીયો બનાવીએ. કાં નિલેશભાઈ સાઈડમાં ના રહીએ, વિડીયો ના બનાવી દઈએ આપણને. એક વસ્તુ આપણે વિદેશમાં જોઈએ, એના માણસોની હાલવાની સ્પીડ છે ને, એને કોઈ ભૂગે નહીં. ભૂગે નિલેશભાઈ? અમારે નિલેશભાઈ જો અટાણમાં KFCનો ખર્ચો કરી નાખ્યો, એનાથી રહેવાનું નહીં. અને મસ્ત ભોજન કરી લીધું. તો 7 આ એક આપણે જે ક્લબમાં ઓવર ટાઈમ કરવાનું છે, આવો જ ક્લબ છે સાલાદે ઝુકુરી જેવો. બનાવશું વિડીયો ક્લબની અંદર પણ, અને તમને બતાવશું આ પર્સની તાકાત. હાય 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 હાય, માગું નખવું જોહે મારે, એવું થઈ જાય ભાઈ. એટલે જ હું સિટીમાં આવું નહીં. પછી હે ને સિટીમાં આવું એટલે મને થઈ જાય પ્રેમ, સમજાઈ ગયું? એટલે સિટી જોડે એમ પ્રેમ થઈ જાય ફરવાનું એમ, બાકી બીજો પ્રેમ નહીં. તમે કહો ઊંધું ના લેતા યાર, તો પોલીસની ગાડી જાય છે, કંઈ બોલાય નહીં અત્યારે. ઓ ફાઇનલી ફરી પાછા આપણે હરતા ફરતા બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. નિલેશભાઈ અમારા થાકી ગયા છે. શું કહો નિલેશભાઈ? એ ને હવે બસ કંઈક આવી જાય ને તો ભારે કામ થાય.